ભરૂચના આમોદમાં ચોરીનો ભેદ ઉકેલાયો છે। ડોગ સ્ક્વોડની મદદથી ચોરીનો ભેદ ઉકેલાયો છે। દોરા ગામના મકાનમાં થઈ હતી ચોરી। તસ્કરોએ 3.58 લાખ ભરેલ લોકર ઉઠાવી ગયા હતા, જ્યાં પોલીસે શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે। ડોગે ઘટના સ્થળની સ્મેલના આધારે આરોપીની ઓળખ પણ કરી હતી, જ્યાં પોલીસે આરોપીને પકડી મુદ્દામાલ કબજે કર્યો છે। તારીખ 26/11/2024 રોજ દોરા જે એક્સપ્રેસ હાઈવે છે એના રેસ્ટ હાઉસ છે ત્યાં ઘરફોડ ચોરીનો ગુનો બનેલો, જેમાં જે ગોદરેજની લોકર હતું, જે લોકરમાં લગભગ 3,58,746ની રોકડ રકમ હતી તથા બીજા ડોક્યુમેન્ટ, ડાયરી, કપડાં, ક્રેડિટ કાર્ડ વગેરે મુદ્દામાલ હતો, જેની લોકર સાથે ચોરી થયેલી હતી। જે ગુનાના કામે તાત્કાલિક આમોદ પોલીસે આજુબાજુની જે આમોદની જે ગામ છે દોરા, દાંડા, ઈખર, માતરો, ઓછણ વગેરે ગામમાંથી શંકાસ્પદ જે વ્યક્તિઓ હતો એમને ડિટેન કરેલ હતા અને તાત્કાલિક ભરૂચ જિલ્લાના જે ડોગ સ્ક્વોડ, FSL, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ વગેરેની પણ મદદ મેળવેલી હતી। જે આધારે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી જે ડોગ સ્ક્વોડ છે એનો સિલ્કી ડોગ હતો જે ભરૂચનો, જેને બનાવના સ્થળેથી સ્મેલ આપવામાં આવેલી હતી। ત્યારે જે બાદ જે શંકાસ્પદ વ્યક્તિઓ હતા એને લાઇનમાં ઊભા રાખી અને તમામની સ્મેલ આપવામાં આવતા સિલ્કી ડોગે આ ગુનાના કામે જે સંડોવાળ તહોમતદાર છે ચિરાગ દિનેશભાઈ વાણંદ આને ઓળખી બતાવેલો હતો કે જે દોરા ગામનું હતું। ત્યારબાદ એની પૂછપરછ કરતાં ગુનાની એને કબૂલાત કરેલી હતી અને આ ગુનામાં જે ચોરીમાં જે મુદ્દામાલ ગયેલો હતો તે તલોદ ગામની સીમમાં જે કેનાલ છે તેની પાસેથી આરોપી મૂકેલો, ત્યાંથી એની પાસેથી રિકવર કરવામાં આવેલ છે।